જય જયકાર કઈ રીતે છે? તો આજના ભોગવાદના યુગની અંદર જે નિયમ ધર્મ અને સંયમનું પાલન થાય છે, જે તપ ઉપવાસ ને વ્રતનું પાલન થાય છે, અક્ષર પુરુષોત્તમ દર્શન લોકોના જીવનમાં જીવાય છે. આજના યુગની અંદર જે રીતે ભેદ રાગ દ્વેષ ભૂલીને સંપ રાખવો, એ સિદ્ધાંતને અનુસરીને સર્વત્ર સુરદભાવનું પ્રવર્તન થઈ રહ્યું છે. ભૂલોને ભૂલી જવી, માફ કરવી અને ભેગા મળીને રહેવું અને એકબીજાને આદર આપવો, એનો જે વિસ્તાર મહંત સ્વામી મહારાજના આદેશ અનુસાર લાખો ભક્તોના જીવનમાં થઈ રહ્યો છે. તો એ અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર આપણને થતો દેખાય છે. આજના યુગની અંદર આવા ગ્રંથોનું મુખપાઠ થાય અને આપણા મૂળ શાસ્ત્રો તરફ બધા પ્રેરાય, એવું આજની યુવા પેઢીની અંદર થાય, બાળકોની અંદર થાય, એ આ દર્શનનો જય જયકાર થતો આપણને અનુભવાઈ રહ્યો છે. આજે જે કક્ષાએ સેવા અને સમર્પણ થઈ રહ્યા છે આટલા વિશાળ પાયા ઉપર, એ પણ એક ચમત્કાર જેવું છે. એ પણ અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર છે. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું, ખરેખર બધા મોરચે આજે અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર.